મારું નામ સુખદેવ પ્રસાદ દાસ છે અને વડતાલ ધામમાં દ્વિશતાબ્દી મહોત્સવ શિક્ષાપત્રી લેખન તેમજ આચાર્ય પદ સ્થાપનનો તારીખ 30 ઓક્ટોબર થી 5 નવેમ્બર સુધી ઉજવાનાર છે। એના ઉપાય ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે શાસ્ત્રની રચના પોતાના હાથે કરવામાં આવી એવી શિક્ષાપત્રી જેમાં 212 શ્લોક છે જે સર્વ જીવ હિતાવ જીવ પ્રાણી માત્ર માટે પરમ કલ્યાણકારી છે અને સંતો ભક્તોના અધ્યાત્મ અને ધાર્મિક પોષણ માટે આચાર્ય પદની સ્થાપના કરવામાં આવી। એના 200 વર્ષ પૂર્ણ થતા વડતાલ ધામ ખાતે આ ઉત્સવ ઉજવાનાર છે। તો તારીખ 30 ના પોથી યાત્રા સુંદર રીતે ઉજવાશે નીકળવાની છે। તેમજ મહોત્સવના સ્વાગત વધામણા દીપ પ્રાગટ્ય આદિ પ્રસંગો બધા 30 તારીખે થવાના છે। 31 તારીખના દિવસે અખંડ ધૂનનો પ્રારંભ થવાનો છે। દરરોજ ભગવાનને કેસર આદિથી અભિષેક થવાનો છે। મહોત્સવ દરમિયાન શિક્ષાપત્રી આચાર્ય મહારાજશ્રીનું પૂજન આચાર્ય પરંપરાનું પૂજન પણ અહીંયા થવાનું છે। દરરોજના દરરોજ વિવિધ વસ્તુઓ દ્વારા ભગવાનનો અભિષેક શાસ્ત્રનો અભિષેક થશે। ડ્રાયફ્રૂટનો પણ અભિષેક થવાનો છે। દર વર્ષની જેમ દર 6 મહિને સમયમાં સંત દીક્ષાઓ અપાય છે। એ પણ 2 તારીખના રવિવારના દિવસે સવારના કાર્યક્રમમાં એ પણ લેવામાં આવશે। અભિષેક પણ 2 તારીખના થવાનો છે। વિવિધ કાર્યક્રમોમાં વિશેષ રૂપે હાકડી અને ઉદ્યાપન પૂજન એ પણ 2 તારીખના આયોજનની અંદર છે। તારીખ 5 કે જે પૂર્ણિમાનો દિવસ છે જે ઉત્સવનો છેલ્લો દિવસ ગણાશે આપણનો, તો તે દિવસે ભક્તિ માતાનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવાનો છે। આમાં રાજકીય સામાજિક ધાર્મિક એ અગ્રણીઓ પણ પધારવાના છે અને અહીંયા ભવ્ય રીતે કથા વાર્તાનું આયોજન સૌથી વિશેષ આકર્ષણ એ કથા વાર્તાનું હશે, જેમાં પૂજારે 300 સંતો અને 3000 હરિભક્તો દ્વારા સમગ્ર મહોત્સવ 200 વીઘાની અંદર ડિઝાઇન થયેલો અને એનું આયોજન અને એ પણ કરવામાં આવેલું।